સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં ભરતી વિશેની ચર્ચા કરવાના છે। જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં જીએસસીસીએલ દ્વારા ભરતી આવી છે, જે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ ભરતી 2025। અહીં પોસ્ટ છે તમે જોઈ શકો છો કે અહીં લેબ ટેસ્ટર માટેની પોસ્ટ છે। પગાર બહુ સરસ છે, તમે જોઈ શકો છો કે અહીં 25,000 થી 55,800 વચ્ચે તમારો પગાર રહેશે। હવે આ લેબ ટેસ્ટરની જે પોસ્ટ છે એના માટે શું ક્રાઇટેરિયા છે અને શું ક્વોલિફિકેશન છે એની બધી ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની આપણે કરીએ શરૂઆત। તો તમે અહીં જોઈ શકો છો કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ રિક્રુટમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ લેબ ટેસ્ટર। તો લેબ ટેસ્ટર માટે અહીં ભરતી આવેલી છે। અને બીજું તમે જોઈ શકો છો કે જોબ ટાઇટલની તમે જોઈ શકો છો કે લેબ ટેસ્ટર પે સ્કેલ તમે ખાસ જોઈ શકો છો કે 25,000 થી 55,800। બીજું છે કંપનીનું જે રૂલ્સ મુજબ તમને જે એલાઉન્સ થશે, જે એલાઉ થશે એ તમને કંપનીના રૂલ્સ મુજબ મળશે। જોબ પ્રોફાઇલમાં તમે જોઈ શકો છો કે વોટર એનાલિસિસ, ફ્યુઅલ એનાલિસિસ, ઓઇલ એનાલિસિસ, ગેસ એનાલિસિસ વગેરે તમારે કરવાનું રહેશે। ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો કે ફૂલ ટાઈમ રેગ્યુલર બીએસસી કેમિસ્ટ્રી વિથ 55%, મિનિમમ 55% ઓફ અબવ લાસ્ટ 2 years યા લાસ્ટ 2 સેમિસ્ટર ફ્રોમ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી। બીજું તમે જોઈ શકો કે નંબર ઓફ વેકેન્સી કેટલી છે, તો 9 વેકેન્સી પર અહીં ભરતી થવાની છે। અહીં તમે જોઈ શકો છો કે એસસી કેટેગરી માટે 1 જગ્યા, એસટી માટે 2 જગ્યા છે, ઈડબ્લ્યુએસ માટે 2 જગ્યા છે, યુઆર માટે 4 છે, 1 ફિમેલ કેન્ડિડેટ અને 3 મેલ કેન્ડિડેટ। બીજું તમે જોઈ શકો છો કે પીડબ્લ્યુડી માટે 1, એમ કરીને ટોટલ 9 વેકેન્સી છે। તમે જોઈ શકો છો કે એજ ક્રાઇટેરિયા અહીં તમે 35 યર છે। બીજું કે જે કેટેગરી વાઇઝ જે છૂટછાટ મળે તમને એજની અંદર એ તમને મળવાપાત્ર રહેશે। બીજું તમે આગળ જોઈ શકો છો, અહીં તમે જોઈ શકો ચલણ એસસીબીસી અને ઈડબ્લ્યુએસ અને યુઆર કેન્ડિડેટ માટે 500 રૂપિયા ચલણ છે, અને એસસી એસટી માટે અને પીડબ્લ્યુડી કેન્ડિડેટ માટે 250 તમારું ચલણ છે। હવે તમારે જે આ પીડીએફ અહીંયા તમને શો થાય એ તમે આ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશો। અને જે લોકોને લેબ ટેસ્ટરની અંદર ફોર્મ ભરવાનું હોય તો એ જરૂરથી આ વેબસાઇટની વિઝિટ કરી અને આ પીડીએફને ડાઉનલોડ કરી અને કેરફુલી રીડ કરી અને પછી જ એને આ એપ્લિકેશનને તમારે ઓનલાઈન કરવાની રહેશે। બીજું તમે જોઈ શકો છો કે અહીં ફોર્મ ભરાવાના 29/4 મતલબ કે ચાલુ થઈ ગયા છે, અને લાસ્ટ ડેટ છે તમારે 19/5/2025 તમારી શું છે લાસ્ટ ડેટ છે, એ પહેલાં તમારે ફોર્મ ભરવાનું રહેશે। બીજું એ તમે જોઈ શકો છો કે ટર્મ એન્ડ કન્ડિશનની આપણે ચર્ચા નહીં કરીએ, તમને આ વેબસાઇટ ઉપરથી જઈ પીડીએફ ડાઉનલોડ કરી અને તમે વાંચી શકો છો। બીજું કે અહીં તમને ઓનલાઈન એક્ઝામ વિશેનું અને બીજું સિલેબસ પણ અહીં ખાસ મહત્ત્વનો હોય। સિલેબસ તમારો 100 માર્ક્સનું પેપર આવશે અને સિલેબસ તમે જોઈ શકો છો કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર શું શું પૂછાશે એ ટોટલ જે છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, ફિઝિકલ કેમિસ્ટ્રી છે, એની અંદરથી કયા કયા પોઈન્ટ્સને વાંચવાના તમારે રીડ કરવાના છે એ તમે અહીં જોઈ શકો છો। તો આટલું તમારે પાકું કરી અને પછી તમારે એક્ઝામ આપી શકો છો। તો સિલેબસ પણ અહીં તમને પીડીએફમાં આપેલો જ છે। તો જે લોકોએ બીએસસી કરેલું હોય તો એ લોકો સુધી આ વિડીયો જરૂર શેર કરજો। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।